તો વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નવી નિમણૂક કરવામાં આવી છે। સ્નેહલ ધારિયા બન્યા છે દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ। ત્યારે દાહોદ કમલમ ખાતે નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે, જ્યાં ભાજપના કાર્યકર્તાઓમાં ભવ્ય રેલી યોજવામાં આવી। ભારતીય જનતા પાર્ટી નું સંગઠન પર્વ 2025 અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના અધ્યક્ષ તરીકે પાર્ટીની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા આજે પૂર્ણ કરી જિલ્લાના અધ્યક્ષ તરીકે આવનારી મુદત સુધી શ્રી સ્નેહલભાઈ વિજયકુમાર ધરિયાને આજે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે એને પદ સ્થાન એની જવાબદારી માટે નિયુક્ત કર્યા। સંગઠન પર્વ 2025 ને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આજે જિલ્લા અધ્યક્ષની વરણી હતી। એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે માનનીય CR પાટીલ સાહેબે, તો ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી નું સંગઠન પર્વ 2025 અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના અધ્યક્ષ તરીકે પાર્ટીની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા આજે પૂર્ણ કરી જિલ્લાના અધ્યક્ષ તરીકે આવનારી મુદત સુધી શ્રી સ્નેહલભાઈ વિજયકુમાર ધરિયાને આજે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે એને પદ સ્થાન એની જવાબદારી માટે નિયુક્ત કર્યા। સંગઠન પર્વ 2025 ને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આજે જિલ્લા અધ્યક્ષની વરણી હતી। એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે માનનીય CR પાટીલ સાહેબે, તો ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી નું સંગઠન પર્વ 2025